ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને મોબાઈલ ફોન, ગાંઠ તથા રોકડા રૂપિયા 500 મળે કુલ કિંમત ₹72,500ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઈચ્છાપુર પોલીસ ટીમ। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.F. શાહનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી K.P. જાડેજાના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જુગારના કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ઉકાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા તથા પોલીસ કોન્સ્ટેબલ બહાદુરભાઈ રણજીતભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસો બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે કવાસ પાટિયાથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ 2 આરોપીઓ ધરમપ્રીત સુખવિંદરસિંહ ઉંમર વર્ષ 22 રહે રેખાબેનના મકાનમાં ભાડેથી મોટા વાડા ભટલાઈ રોડ મોરા ગામ તાલુકો 84 જિલ્લો સુરત મૂળ વતન ચાંગલા થાના નાસરકી જિલ્લો ગુરુદાસપુર પંજાબ બલજીતસિંહ ગુરુનામસિંહ ઉંમર વર્ષ 24 રહે સ્ટાર રેસિડેન્સી આઈરાઈસના ભાડાની બિલ્ડિંગમાં લેજન્ડ પબ્લિક સ્કૂલ પાસે મોરા ગામ તાલુકો 84 જિલ્લો સુરત મૂળ વતન જલાલ પોસ્ટ મહેતાજી જિલ્લો અમૃતસર પંજાબને મોબાઈલ ગાંઠ તથા રોકડા રૂપિયા 500 મળે કુલ ₹72,500ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।